દિવાળી પહેલા ગ્રાહકોથી ઉભરાઈ રાજ્યની બજારો। દિવાળી પહેલા ધમધમતી અલગ અલગ શહેરની બજારો। સુરત, અમદાવાદની બજારો હાઉસફુલ જોવા મળી। વડોદરા, રાજકોટની બજારોમાં પણ ધૂમ ખરીદી। સુરતના ચૌટા બજાર, વરાછામાં ગ્રાહકો ઉમટ્યા। અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં પણ ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી। રિલીફ રોડ, સીજી રોડ પર પણ લોકોનો જમાવડો। ભાવનગર, જામનગરમાં પણ દિવાળીની લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે। આ તરફ જૂનાગઢ, સુરેન્દ્રનગરની બજારોમાં પણ ગ્રાહકો ઉમટ્યા। ફટાકડા, દીવડાની ખરીદી માટે નાગરિકો ભેગા થયા છે। કોટ વિસ્તારની બજારોમાં પણ ખરીદી માટે લોકોનો જમાવડો જોવા મળ્યો। ગ્રાહકોની પહેલી પસંદ લાલ દરવાજા માર્કેટ। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ સુરતથી જોડાઈ ચૂક્યા છે। જે ધનરાજ, હવે દિવાળીને ગણતરીના જ દિવસો બાકી છે, તહેવારને લઈ કેવો માહોલ ગ્રાહકોમાં જોવા મળી રહ્યો છે સુરતમાં? जी बिल्कुल, सूरतना बजारों रौनक जोवा मळी रही है। जो कि चंदी पड़वाना बीजा दिवसथी ज खरीदारी शरू थई गई हती, त्यारे एबीपी अस्मितानी टीम मौजूद है सूरतना चौटा बजार विस्तारमां। आ तस्वीरों तमे जोई शको छो, जे प्रमाणे खरीदारी अत्यारे थई रही है, त्यारे तमाम ए लोको अत्यारे खरीदारी करवा माटे उमट्या छे, कारण के तेमनो जे खर्च हतो एमां क्यांक ने क्यांक हळवाश तेमने जोवा मळी रही है। जे प्रमाणे प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा जीएसटी में घटाडो करवामां आव्यो छे, त्यारे लोकोनी खरीद शक्ति वधी छे। अने जे अत्यारे ज्यां जुओ त्यां अत्यारे हाल दुकानो छे ए अत्यारे ग्राहकोथी उभराई रह्या छे। आ चौटा बजार छे अने त्यां अत्यारे पग मूकवानी जग्या नथी। दिवाળી पहेला खरीदारी करवा माटे मोटी संख्यामां लोको छे ए उमटी पड़ता होय छे, त्यारे हजी तो आ चंदी पड़वा बाद जे खरीदारी है ये निकली है, परंतु जे रीते अत्यारे सूरत शहरना जे कामदारो होय, मध्यम वर्गना लोको होय छे, तेमनो हजी पगार थवानो बाकी छे। पगार छे, खर्ची छे ए 15 तारीखे थशे अने आना करता पण जे बमणी संख्या छे ए बजारोमां जोवा मळशे। अत्यारथी ज जे खरीदारो छे बजारमां उमटी रह्या छे, त्यारे सूरत शहरना बजारोनी रौनक अत्यारे उमटी रही है। ए सूरत शहरनो चौटा बजार विस्तार होय, वराछानो कापोद्रा बजार विस्तार होय के पछी अड़ाजननो प्राइम मार्केट बजार विस्तार होय, आ तमामे तमाम विस्तारमां अत्यारे जोई शकाय छे खरीदारी निकળી છે। અને જે પ્રમાણે અત્યારે ખરીદારી કરવા માટે લોકો ઉમટ્યા છે, કયા પ્રકારની ખરીદી કરી છે તમે? ડ્રેસ, લેડીઝ, જેન્ટ્સ બધા। બિલકુલ મોટી સંખ્યામાં ખરીદારી કરી રહ્યા। બેન, શું ખરીદી કરવા આવ્યા છો? કઈ રીતની ખરીદારી? જોઈ શકાય છે અત્યારે બજારોમાં રોનક ઉમટી પડી છે। અને જે દુકાનદાર છે, તમે જણાવો કેટલી સંખ્યામાં લોકો આવે છે, કઈ રીતે ખરીદારી થઈ રહી છે? બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ખરીદારી બહુ સારી થઈ રહી છે। અને ગરાગી હમણાં નીકળેલી છે। આ 10-15 દિવસ ગરાગી રહે છે દિવાળી સુધી, તો અમારા સારા દિવસ આવી જવાના છે। પહેલા કેવો માહોલ હતો બજાર? માહોલ સારો જ હતો, અત્યારે બી સારો જ છે। અત્યારે પબ્લિક થોડી વધારો થયો છે હમણાં ઠંડી પડવા પછી। જોઈ શકાય છે કેટલી ખરીદારી કરી છે અત્યારે? એમાં વેચવાવાળા જ છે। બિલકુલ જોઈ શકાય છે વેચવાવાળાથી। બેન, કઈ રીતનું બજાર છે અત્યારે? ખરીદારી કરી રહ્યા છો, ભીડ બહુ થઈ રહી છે। કઈ રીતના શું ખરીદ્યું બજારમાં? હા, અમે નાની છોકરીના કપડા લેવા માટે આવ્યા છીએ। એટલે મોંઘું છે ખરું બજાર? કપડા બજાર મોંઘું ખરું? આપણે શું લીધું? હા, સારું છે ના, એટલું મોંઘું બી નથી અને કલેક્શન પણ સારું છે। બિલકુલ જીએસટી માં ઘટાડો થયો છે અને જેને લઈને જ અત્યારે ખરીદારી છે એ જોવા મળી રહી છે। આ બજાર તમે જોઈ શકો છો, સુરતનું ચૌટા બજાર વિસ્તાર છે અને આ ચૌટા બજાર વિસ્તારમાં ગીચો ગીચ અત્યારે હાલ ગ્રાહકોથી ઉભરાઈ રહ્યું છે। ત્યારે આવનારા દિવસોમાં આ ભીડ છે એ બેવડાઈ જશે, કારણ કે હજુ લોકોની ખર્ચી થઈ નથી, પગાર થયા નથી। પગાર થતાની સાથે જ વધારે દિવાળીના જે નજીકના દિવસો આવશે ત્યારે દિવાળીની ખરીદી પૂરજોશમાં રહેશે। જી જી ધનરાજ, માહિતી બદલ આભાર।